હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ ડૉક્ટર ભૂમિકા કલરિયા. આજે આપણે ડાયાબિટીસ રિવર્સલ વિશે ચર્ચા કરીશું. આજકાલ ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ વધતું જાય છે, ખાસ કરીને યંગ જનરેશનમાં, મતલબ કે 25થી 40 વર્ષની ઉંમરમાં ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ વધતું જાય છે. સૌથી પહેલાં તો એ જોઈએ ડાયાબિટીસ કોને કહેવાય. ડાયાબિટીસ મતલબ કે બ્લડ શુગરનું પ્રમાણ વધારે રહેવું. જો તમારી ભૂખ્યા પેટની શુગર 126 કે તેનાથી વધારે હોય, જેમાં પછીની શુગર 200 કે તેનાથી વધારે હોય અને 3 મહિનાની એવરેજ શુગરનો રિપોર્ટ મતલબ કે HbA1cનો રિપોર્ટ 6.5% કે તેનાથી વધારે હોય તો તેને ડાયાબિટીસ કહેવાય છે. હવે ડાયાબિટીસ રિવર્સલ એટલે કે ડાયાબિટીસને રિવર્સ કરવું. મતલબ કે જો તમને ડાયાબિટીસ ઓલરેડી આવી ગયું હોય અને તમારો HbA1cનો રિપોર્ટ કોઈપણ મેડિસિન વગર 6.5% કે તેનાથી ઓછો રહે, તેને ડાયાબિટીસ રિવર્સલ કહેવાય છે. શું આ પોસિબલ છે? શું બધા પ્રકારના ડાયાબિટીસમાં ડાયાબિટીસ રિવર્સલ પોસિબલ છે? તે આપણે આવતા વિડીયોમાં જાણીશું. થેન્ક યુ.